કેમ છો? तुमको इंग्लिश आवी? हमको तो फूल भावी. કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે છે ને હું કામ કરું છું. જો આટલું છે ને મેં સરખું કરી નાખ્યું છે અહીંયા બધું સાફ કરીને, અને હજી મારે આ બધું કામ કરવાનું બાકી છે. આ બધું મારે છે ને અહીંયા સેટ કરવાનું છે સરખું, તો મેં કીધું પહેલાં એ કરી નાખો. 2000 years later. તો હવે ફાઇનલી મેં બધું કરી નાખ્યું છે. જો તમને બતાવું મેં બધી પ્રોડક્ટ કેવી રીતે રાખી છે. જો બધું છે ને સરખી રીતે ગોઠવી નાખ્યું છે ને હવે આપણે કાઢવાની છે સંસારી. વાળી નાખી, બધું સાફ કરી નાખી આપણું ઘર, અને પછી તમને મળું. તો અત્યારે આપણે ચા પીવા માટે બેસી ગયા છીએ, અને સૂઈ ગઈ હતી. કામ કર્યું ઘરનું કામ કરીને પછી હું સૂઈ ગઈ હતી, ને સૂઈને અત્યારે કેટલા 4:30 વાગ્યા છે. 4:30 વાગે હું ઉઠી છું, અને હવે રીલ શૂટ કરીશ. એક મસ્ત શાયરીવાળો વિડીયો બનાવી નાખું. તમે લોકોએ ન જોયો હોય તો જોતા આવજો. ત્યાં સુધીમાં તો મુકાઈ ગયો હશે, એટલે જોતા આવજો. એટલે આપણે પહેલાં ચા પી લઈએ અને પછી તમને મળીએ. તો અત્યારે ભાઈને બહારે ગયા હતા, અત્યારે આવી ગયા છે. જોઉં છે ને આજો. એ શું કરસ? શેમાં એડિટ કરો? લેપટોપમાં કરાય પણ અત્યારે છે ને ફોનમાં કરી નાખો. અચ્છા એવું છે. એ આજો ઈ વિડીયો એડિટ કરે હે. આ વિડીયો એડિટ કરે, આ વિડીયો એડિટ કરે, બે એડિટ કરે. અને આજો આય તું શું કરસ ફોનમાં? શું કરસ ફોનમાં? આવી ગયો. શું કરસ ફોનમાં? શું રમસ? ગેમ રમસ. તું ક્યાં ગયો તો? પેલા કે તું ક્યાં ગયો તો? પેલા વ્લોગમાં જવાબ દે. ક્યાં ગયો તો તું? ટીવી લેવા. લીધું તે? લીધું તે? ન્યા કોણ હતું? ફુયા હતા? પછી બીજું શું જોયું? ટીવી અને બીજું એસી. પછી આપણે અહીંયા ક્યારે આવશે ઘરે? હમણાં આવશે. હે ક્યાં લગાવવાનું હે ટીવી? સામે. ઓકે ડન. હવે ફોન જો. અત્યારે જો આપણો પથ્થુ રમે છે ગેમ. વિહાન કઈ ગેમ રમસ તું? કઈ ગેમ રમસ? પેલા કે કઈ ગેમ રમસ? વિહાન કઈ ગેમ રમસ? એનું નામ શું હે? ખબર નહીં. ફૂટબોલની ગેમ રમસ. ફૂટબોલની ગેમ. યસ. બધાને એમ કહી દો કેમ છો. કેમ છો? કેમેરા સામું જોઈને કે કેમ છો બધા? વાવ. તો એ અત્યારે ગેમમાં હે ને બિઝી છે, બિઝી પર્સન. ચલો આપણે છે ને માસીના ઘરે જતા આવીએ. પહેલા જોઈએ બધા શું કરે છે ત્યાં. चलो ये देखो ये है मेरे मासी. आप सब जानते ही होंगे क्योंकि मेरे व्लॉग में अक्सर आते रहते हैं. मैंने हिंदी व्लॉग नहीं किया, सिर्फ मैं है ना थोड़ी देर के लिए बोल रही हूँ. क्या कर रहे हो आप? હજી નાયું ખાવાનું બનાવ્યું કઈ? ખાલી હે આ તો. હજી બેન હજી નાઈન બહાર નીકળી. ઓડો હું બનાવો? ખબર નથી શું બને શું નહીં બને. એ વિચારવું પડે નહીં રોજ શું બનાવું શું ખાવાનું. બનાવું રોજ કઈક બનાવવાનું. અમે કઈ નથી બનાવ્યું. અમારે બનાવવાનું બાકી હજી. આને જો ભણે છે, ફોન બાજુમાં હે. આને કહેવાય ભણવું. આમાં તો એમ કીધું કોઈ અંક દાખલ કર્યો નથી, મેં તો એક દબાયો. તને નો આવડે એમાં મંડે પડી. બાટલા લખાવું. આ ફોન માંથી નહીં લખાવી શકાય. નંબર એમાં હોય ને તો એ નંબર આમાં આવે. નો આવે. આપણે એના કેવા અક્ષર છે.
હા અક્ષર તો સારા છે એમ તો, પણ આ આમ આમ વાંકા થઈ ગયો જો. અચ્છા આ હે ને વાંચતી નથી ને ગીત ગાય છે. હું ગીત ગાઉં ને એટલે મારી હારે ઈ ચાલુ થઈ જાય. ઓલું 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 એને શું કહેવાય? લે 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 હા મારી પાસે પણ અહીંયા ધરતી નથી, અહીંયા લાદી. એક કોમલ ચાવડા ઉપર ગાઈ ને ખાલી મારા નામ ઉપર ગાઈ ને એક લાઈન ગા, એક લાઈન. હા 3 કડી કડી નહીં, લાઈન લાઈન સોરી મારે યાદ કરવું પડે. કોમલ ઉપર ગાઈ દે કઈક. હું જો ને તારા મનમાં હું કોમલ દિશે. મારે આમ યાદ કરવું પડે, કડી ગોઠવવી પડે. ગોઠાઈ એમાં ચેકો પડી ગયો. કાઈ થયું ન હોય ને તો તો કમલભાઈ અમારા ઘરે આવી ગયા છે ને અત્યારે અમે લખવા બેઠા છે ને ઈ બ્લોગ બનાવે છે. યો ના આવું ન હોય. આઈ તો મને નહીં આવે. અને રેપ સોંગ નો કહેવાય. કેને કહેવાય? એટલે આમ એનું હે ને આમ બોલે ને તો આમ અલગ જ લાગે આપણને. કમલબેન આપણા ઘરે આવી ગયા છે અને એ નહીં જવાના ને દાદા કરે એટલે ભૂલાઈ જાય. હાલ નહીં કાઢું. 2 કડીની જ વાત થઈ હતી. તો 2-3 કડીની વાત થઈ હતી. એક જ લાઈનની વાત થઈ હતી. હા ગા તો ખરી પણ તે અડધું મૂકી દીધું. લે ઉભી રહો YouTube માં જોઈ લઉં. Why, Dada? Why? This is business. This is my YouTube માં નથી જોવું. બોલ બોલ જલ્દી. કોમલબેન આપણા ઘરે આવી ગયા છે ને અત્યારે આપણે લખવા બેસી ગયા છીએ. યો એટલે તારા વિશે ગાવાનો તો મારા વિશે ગાવાનો. એક ઘડી તારી એક ઘડી મારી. એવું ન હાલે. મેં ખાલી એમ જ કીધું કોમલ ચાવડા વિશે કઈક ગાઈ દે એટલે મનમાં હોય બધી આવી જાય ને આમાં. દેખાય ને અમને કે આ વૈશાલી અમારા વિશે શું વિચારી રહી છે. ચલો બાય બાય. हमको बहुत इंग्लिश आता है पर हमने कभी घमंड नहीं किया. ओलू आविंग ने जाविंग वाળું इंग्लिश. तुमको इंग्लिश आवी? हमको तो फुल भावी. तो हम जावेंगे घर पर. क्यों यहाँ रुकना नहीं? नहीं रुकेंगे नहीं तो हिंदी आती है. नहीं हम नहीं रुकेंगे क्योंकि तुम नहीं जवाब देंगे. हम तो फुल जवाब देंगे, आप क्यों नहीं रिप्लाई देंगे? तो यू लिखेंगे. You vlogging. Yes, I am vlogging and you लिखेंगे. So I am घर पर जावेंगे. और ये तुम्हारा चोटला है ना, हमारा सर हमको लिखिंग बहुत देंगे. तुम्हारे सर ये व्लॉग देख रहे होंगे ना, तो तुमको बहुत मारेंगे. पर इसलिए मैंने सर का नाम नहीं लिया. એટલે બધા સર તમારે પાસ આવેંગે और तुमको धोलावेंगे. हमको पीट डाल. धोलावेंगे. ये मासी बोलेंगे. वो ऐसा बोलेंगे तुम गांडी होविंग. तुम नहीं हम दोनों गांडी होवी. तू चुप रहे बाबा, तू चुप रहे. हाँ ऐसा बोल रही हूँ. वो जेठालाल में आवेंगे ठीक है, ऐसा बोलती हूँ. अभी भी क्या थे? जेठालाल उसमें आवेंगे और वो बोलती हूँ ऐसा. ये नहीं तो तुम अभी भी बोलेंगे. वो था बेबी. वो अभी भी होते हैं ना, वो ऐसा बोलते हैं. वो मेरे को नहीं मालूम है. तुम्हारे माथे में बहुत तेल दिखेंगे. वो इंग तो दिखी ही ना. बात तो सही है. दिखी ही ना. दिखी ही ना. वाह तुम्हारा इंग्लिश वाकई तारीफदारी है. वो तो है ही ना. हाँ, होविंग होविंग. तुम्हारे फेस पे बहुत बहुत ग्लो सारे करेंगे. people होविंग. ग्लो करेंगे. मैं तो ऐसा बोल रही थी, तुमने सच बोल दिया.
तो वो तो सच्ची होविंग ना, पिंपल होइंग तो हम बोलेंगे. नहीं और मैं भी कभी भी फिल्टर नहीं लगावी एना अक्सर तो जोविंग आप सब लोग सब्सक्राइब करेंगे ये जोविंग इतना सा लीटा होविंग उसमें से इतना बड़ा कुछ धमाका फेर नहीं करेंगे पड़ता. बोलो मिक्सर चालू करेंगे तुम्हारी मम्मी मिक्सर चालू करेंगे तो रमका मेरे को खड़ा करीन मेरे को छोड़ना पड़ेगा. इसीलिए सामने देखेंगे मैंने सोचा क्यों सामने देखेंगे तुम वो यहाँ पे स्विच भराविंग और हमको खड़ा करेंगे. तो चलो तुम निकलेंगे निकलेंगे खड़ा होवेंगे चलो 2 मिनट रुक के भूल होविंग 2 मिनट रुकी, क्यों रुकी फिर वो आविंग हम जाविंग और और तुम फिर हम रोकिंग. जावेंगे फिर मासी का व्लॉग करेंगे फिर तुमको एक चाटा मारेंगे और फिर हम निकलेंगे वाई हमको चाटा मारेंगे तुम निकलेंगे. बोलने में इतनी दिक्कत होविंग फिर भी बोलिंग हाँ होविंग फिर भी बोलिंग बोलिंग नहीं करना है तुमको बैटिंग करना है दोनों ही करेंगे. दोनों ही करें वोट और आप सब लोग लाइक शेयर और सब्सक्राइब करेंगे जल्दी से हमको 1 लाख फॉलोवर्स सब्सक्राइबर्स करेंगे ये देखो हमारे माँ से आवेंगे और हमको खड़ा करेंगे. और तुम निकलेंगे चलो ये देखो ये मिक्सर चालू करेंगे और फिर क्या बनावेंगे चटनी बनावेंगे और किसकी रोटी- इसकी चटनी चटनी की. और क्या है उसमें वो क्या बोलते हैं लहसुन लसिंग लहसुन उसकी चटनी बना इसकी चटनी बनावेंगे ना जाओ तुम मिक्सर में बैठेंगे जाओ अभी बैठेंगे और हम ऐसे घूमेंगे. वो वॉशिंग मशीन की तरेंगे ये देखो हमारी मौसी चालू करेंगे मिक्सिंग ये चाप नहीं मिलेंगे ये देखो ये मिक्सी चालू हो गई कुछ हो रहा हो गए चलो हम बाद में मिलेंगे गोइंग हम हो ગઈ ચટણી ये देखो તો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાને બાય બાય ગુડ નાઇટ Bye bye. Good night. ટેક કેર Take care.